આજે આપણે બનાવીશું ગુજરાતીઓની ફેવરેટ એવી દાળ ઢોકળી. દર સન્ડે હરેક ગુજરાતીના ઘરમાં બનતી જ હોય છે. મારે તો દર સન્ડે હું બનાવું છું. તમે ક્યારે બનાવો છો ને કઈ રીતે બનાવો છો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મેં એક વાટકી દાળને સારી રીતે ધોઈ અને આ રીતે હું આજે બાફવાની છું. ડબલ બોઇલિંગ રીતે કુકરમાં દાળ લઈ લીધી, થોડું પાણી અને ભાતને પણ મેં ધોઈને કાટલો મૂકીને અંદર રાખી દીધા છે. ભાતમાં થોડું પાણી ઓછું નાખીશું કારણ કે આરે વરાળથી ભાત બફાશે. સ્વાદ મુજબ મીઠું નાખીને ઉપર ડીશ રાખવાની. ડીશની અંદર પાણી ભરાશે એટલે ભાતની અંદર બિલકુલ નહીં જાય અને ભાત આપણો છૂટો બનશે. તો 3-4 સીટી મારી અને આપણે દાળને બાફવા રાખી દઈશું. પછી આપણે લેશું ઘઉંનો લોટ, ચણાનો 2 ચમચી અને સ્વાદ મુજબ મસાલામાં મરચું, મીઠું, હળદર અને અજમો નાખી અને આપણે એનો ઢોકળીનો લોટ સારી રીતે આ રીતે બાંધી લેશું. લોટની અંદર ચણાનો લોટ એડ કરવાથી ઢોકળીનો સ્વાદ ડબલ થઈ જાય છે ફ્રેન્ડ્સ. તો તમે જરૂરથી એડ કરજો. દાળ આપણી ત્યાં સુધી બફાઈ ગઈ છે. હવે એનું પાણી આવી તો એ ઢોકળીની અંદર એડ કરી દઈશું આપણે અને જરૂર મુજબ ઉપરથી પાણી એડ કરી અને ઉકળવા રાખી દઈશું. મસાલામાં ગોળ, મરચું, મીઠું, હળદર, લીલા મરચાં, સિંગદાણા અને ટામેટાં બધું નાખીને મેં દાળને બરાબર ઉકળવા રાખી દીધી છે. ત્યાં સુધી આપણે ઢોકળી વણીને અંદર નાખતા જશું સ્ટેપ બાય સ્ટેપ કટ કરીને. દાળ આપણી ઉકળી જાય એટલે એનો આપણે વઘાર કરીશું. વઘારમાં 2 ચમચી તેલ લઈ લીધું, મેથી દાણા, રાઈ, સૂકા મરચાં, લીમડા, જીરું ને હિંગ નાખીને વઘાર કરીને આપણે અંદર એડ કરી દઈશું. તો તૈયાર છે ગુજરાતી દાળ ઢોકળી ફ્રેન્ડ્સ. એકવાર ટ્રાય કરજો.